જામનગરમાં ઓપેરા કંપની અને કોંગ્રેસ આગેવાનની ખુલ્લી દાદાગીરી જોવા મળી રહી છે। ખેડૂતની મંજૂરી વિના ખેતરમાં પવનચક્કીના થાંભલા ઉભા કરી દીધા। કરાણાના ખેડૂતના ખેતરમાં મંજૂરી વિના થાંભલા ઉભા કર્યાનો આરોપ છે। જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા પર મોટો આરોપ લાગ્યો છે। દિગુબા જાડેજા અને આગેવાન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। કામ બંધ કરવાનું નથી, વાંધો હોય તો જામનગર આવીને મળો તેવું દિગુબા બોલી રહ્યા છે। જે પણ ડોક્યુમેન્ટ જોતા હોય તે મારી ઓફિસથી મળી જશે। દિગુબા જાડેજા અને ખેડૂત સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। ખેતરમાં ઊભો બોલ ખુંદાય છે તો અમે ના પૂછીએ તો કોણ પૂછે તેવું ખેડૂત આગેવાન જણાવી રહ્યા છે। લીગલ જે થતું હોય તે કરો, હાથમાં કાયદો ના લેતા। રજૂઆતની રીતે હોય, કામ બંધ કરવાના ના હોય। પીએસઆઈએ સમાધાન માટે ખેડૂતને કરેલા ફોનનો ઓડિયો પણ વાયરલ થયો છે। ખોટી કરવાનો કોઈ પ્રશ્ન નથી। અમે તો અમારે આ રજૂઆત તમને કરી છે। તમે રજૂઆત કરવાની રીતે કરે, કામ બંધ ના કરવાના હોય ને। તમે ઓર્ડર અમને ન બતાવો ના લાગે કામ બંધ કરવાનું થાય ને। અમે કલેક્ટરના નિયમ મુજબ અમે વળતર આપી છીએ, વળતર તો આપી છીએ ને, એમને કામ નથી કરતા। મને વળતર આપીને મને કઈ 1 રૂપિયો કોઈ આપ્યો નથી અને મારી કોઈ વાતો નથી કોઈ। તમારી વાડી ક્યાં છે, હાથબાર ક્યાં છે? અમારા માણસો હોય તો આપો, સુપરવાઇઝર તો આપો। વાડી તો અહીંયા કામ હાલે છે જ વાડી છે મારી। હા, પણ તમારા કામ એમને કોઈ દી વાડીમાં કરીએ જ નહીં। અમે આ ખેડૂત સાથે વાત કરીને ચર્ચા કરીને પછી કરીએ। કોઈ બાબતે કોઈ મને પૂછ્યું નથી કોઈ। આ તો મને મારા ભાગીદારે ફોન કર્યો એટલે હું આવ્યો વાડી। તો તમારી વાડી નહીં આવતી હોય, નકર વાડીને પૂછ્યા વગર કોઈ વાયર ખેંચે જ નહીં। વાડી નો આવતી હોય તો કેનામાં બંધાય છે તાર? પણ તમારા ઈ ના હોય તો તમારે તરત મને કહી દે કે તમારા ખેડૂતનું નામ છે ને આ ખેડૂતને આપણે વળતર દેવાનું છે, તો અમારે ચેક જ લખાઈ જાય, ચેક થી જ વળતર થાય। પણ મારી વાડીના આપો, ઓલા પ્રવીણભાઈ ને આપો તો ફોન। હા, સર્વે નંબર મારા 1224 સર્વે નંબર છે। ખોટા કામને ડિસ્ટર્બ ના કરતા। જામનગર આવવું હોય તો આવી જાવ, પછી નકર હું અહીંયા ધક્કો ખાવ, બેમાંથી એક કરી। 3 ભાઈઓની જમીન છે અમારી, બરોબર છે। મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તું જે રીતે મારી યાર વાત કરસ ને મારે મારા ભાઈને પેલા પૂછવું પડે કે ભાઈ કેની છે। એમાં પેલા જ છે ને એ એવી રીતે છે। એ મારા ભાઈ મોટા ભાઈ જે રહ્યા ને હરિશ્ચંદ્ર સોઢા આમાં એસઆઈ માં એ હતા, એને પેલા જ કીધું ભાઈ ગંભા અહીંયા કઈ અમારે સોલાર નું કરાવવાનું હતું, સમજ્યા? મેં એને પેલા જ કીધું ભાઈ મારે સોલાર નું છે, તું તારે જ્યાંથી નીકળતી હોય લાઈન ત્યાંથી કાઢ। પણ એને ધરાર છે ને કીધા વગર 5 નાખી ગયો, બરાબર છે। હવે 5 નાખી ગયો એટલે હજી 5 ની વાત કરતા હતા ભાઈ બોર્ડર ઉપર છે, તમને નહીં વાંધો આવે। હું હજી મારી ભાઈઓને હજી હું સમજાવવા જઈ કે તો આપણે એકવાર જાય કે એને કેવી રીતે નાખ્યા, બરોબર છે। થાંભલા એને નાખી દીધા હતા 5, તમે સમજો, કોઈ પરમિશન કાંઈ નથી, એમને નાખી દીધા હતા। ત્યાં તો એ બીજા પાછા 8 બીજા નાખી ગયો વચ્ચોવચ। એ જે જમીન છે ને એ મારી વચ્ચેના 2 ફાડા કરી નાખ્યા। 10 વીઘા જમીન છે ને વચ્ચોવચ થી નાખી ગયો, સમજ્યા? એટલે એને કે પછી પૈસાથી સમજી લેવું, પૈસાથી સમજી જવું। કાં પછી ઓલા જેમ બીજા ખેડૂતને ધાક ધમકી કરે છે ને એમ કરશું એમ। તો એને સમજાણું નહીં કે ત્યાં અહીંયા છે ને ખોટું માથું માર્યું। એ તો એને સમજાઈ ગયું, કોને? દિગુરે છે। તેમાં ઓપેરા કંપની દ્વારા 14 થાંભલા મારી પરમિશન કે કોઈ પણ ઓલી વગર તેને નાખી દીધા છે। તેનો કોન્ટ્રાક્ટ છે તે જામનગરના દિગુભા કરીને છે, જે કોંગ્રેસના યુથ પ્રમુખ છે અહીંના। તેને પણ આવી રીતે વાત કરેલી તો કે અમે કાઢી નાખશું, નથી કાઢ્યા। તેની અરજી મેં પોલીસમાં આપેલી છે। બાકી એ પછી સમાધાન માટેના રાજકારણીઓના એમ પીઆઈના ઘણી વિવિધ પ્રકારના બધા કલેક્ટર છે કે ભાઈ કોઈ વકીલ છે, એ લોકોના ફોન આવે છે કે સમાધાન કરો, પણ સમાધાન છે નું ભાઈ તમે નાખી ગયા છો એ રીતે તમે પાછા કાઢી જાઓ। બાકી કાંઈ સમાધાનમાં બીજું છે નહીં કાંઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં ઓપેરા કંપની અને કોંગ્રેસ આગેવાની ખુલ્લી દાદાગીરી જોવા મળી રહી છે। એક ખેડૂતના ખેતરમાં પવનચક્કી તેમની પરમિશન વગર નાખવામાં આવી છે। જી બિલકુલ થી જામનગર જિલ્લામાં જે વિન્ડ ફાર્મ ઉભા કરવાનો જે કોન્ટ્રાક્ટ રાખે છે જે ઓપેરા કંપની છે, જેની છેલ્લા 1 વર્ષથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। જામનગર તાલુકો હોય, લાલપુર તાલુકો હોય, કાલાવડ હોય કે જામજોધપુર હોય, તમામ જે તાલુકાઓમાંથી ખેડૂતોની ફરિયાદો ઉઠવા પામી છે કે અમારી મંજૂરી વગર તે પોલ ઉભા કરે છે અને દાદાગીરી જે છે તે પોલ ઉભા કરી અને પછી વળતરના નામે ધાક ધમકી આપી જે કંપની દ્વારા આપવામાં આવે તે લેવા માટે દબાણ કરવામાં આવે છે।
હવે જે વાત કરવામાં આવે છે, જે કોલ રેકોર્ડિંગ હાલ વાયરલ થયા છે, જે કાલાવડ પંથકના ખેડૂત છે તેનું એક કોલ રેકોર્ડિંગ હતું, જે શહેર પ્રમુખ જામનગર જે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને કાલાવડ પંથકના જે ખેડૂત હતું તેનું કોલ રેકોર્ડિંગ છે. અને બીજું જે કોલ રેકોર્ડિંગ છે તે લાલપુર પીએચઆઈ અને જે જામનગર તાલુકાના કરાણા ગામના જે ખેડૂત છે તેનું છે. એટલે કે બંને જે કોલ રેકોર્ડિંગ છે તેમાં એક વાત સામે આવી છે કે જે કોંગ્રેસના જે આ દિગુભા છે તેના દ્વારા ખેડૂતોને દબાણ કરવામાં આવે છે અને વિના પરમિશને થાંભલા જે છે તે વીજપોલ ઉભા કરવામાં આવે છે અને તે ઉભા કર્યા બાદ વળતર ન ચૂકવ્યું હોવાનું પણ સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પાસેથી જમીન પડાવી લીધી હોય તેવો તાલ સર્જાયો છે. હાલ જે કરાણા ગામના ખેડૂત છે ધર્મેન્દ્રસિંહ સોઢા, તેના દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે અને તેના દ્વારા સ્પષ્ટ કરાયું છે કે મારા જે ખેતરમાં 10 વીઘા જમીનમાં જે વીજપોલ નાખી દેવામાં આવ્યા છે, જે પરાણે ઉભા કરવામાં આવ્યા છે, મારી મંજૂરી વગર ઉભા કરવામાં આવ્યા છે, તે તાત્કાલિક હટાવી લેવામાં આવે તેવી તેમની માંગ છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી આ કોઈ કાર્યવાહી નથી થઈ. એટલે ખેડૂતે આજે ગુજરાત ફર્સ્ટ સમક્ષ આવી કહ્યું હતું કે મને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં હું મારી રીતના ગાંધી ચિંધ્યા માર્ગે તો જઈશ જ, પરંતુ જે રાજકારણ અને જે પોલીસ વચ્ચેની જે પોલ છે તે હાલ જે છતી થઈ રહી છે અને પોતે ન્યાયની માંગણી કરી રહ્યા છે કે મારે વીજપોલ કોઈ હિસાબે મારી જમીનમાં નથી જોતા, બસ મારે વળતર પણ નથી જોતું, પરંતુ આ પોલ હટાવવામાં આવે તેવી તેની માંગણી છે. જી આભાર નથુ વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે ધર્મેન્દ્ર સોઢા જે ખેડૂત છે તે જોડાઈ ગયા છે. સ્વાગત છે ધર્મેન્દ્ર ભાઈ ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે આપની મંજૂરી વગર આપના ખેતરમાં પવનચક્કીના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે, તો જ્યારે કામગીરી થઈ રહી હતી ત્યારે કોઈને આપે રજૂઆત કરી હતી? હાજી, રજૂઆત ત્યારે એવું હતું કે એ લોકો મારી પડખેની જે જમીન છે ને તેમાં વાદી સાથેની જોડાયેલા હતા, એટલે વાદીએ એને નાખવા દીધા હતા એની જે મજબૂરી હોય. એટલે અમે ખાલી એને વાત કહી દીધી કે ભાઈ મારે આ નથી જોતા, બરોબર છે, પણ એ લોકોએ એને ધરાર ન કરી અને નાખી દીધા કરી. પણ જ્યારે કામગીરી થઈ રહી હતી ત્યારે આપણે સ્થાનિક પોલીસની કોઈની રજૂઆત નથી કરી કે કામગીરી યથાવત રાખવા દીધી? નહીં, યથાવતમાં એવું હતું કે એ લોકોને મંજૂરી એને કીધું કે અમે શેઢે નાખશું એમ, પણ એ કોઈ પરમિશન કે હજી કારણ કે 3 મારા ભાઈઓની છે, મારી એકની જમીન નથી, બરોબર છે. એટલે અમે હજી વાત કરતા હતા ત્યાં એ લોકોએ 5 થાંભલા તો નાખી દીધા કોઈની પરમિશન વગર. પછી હજી બીજી વાત થાય ત્યાં તો બીજા 8 બીજા નાખી દીધા, એટલે ટોટલ 14 થાંભલા નાખી દીધા એને. એવી રીતે એ આ દિગુએ જ નાખી દીધા છે કોઈની પરમિશન વગર. કોઈ એને કઈ કીધું નથી, ખાલી વાત હતી શેઠે નાખવાની. એ સામે જે વાદી છે ને અમારી સાથે, એ વાદીએ નાખેલા હતા. એટલે કે ભાઈ તમે આમાં સંમત થાવ. એટલે અમે ના પાડી, ભાઈ અમારે એ બોર્ડર ઉપર નથી નાખવું, તારે અંદર નાખ્યું હોય તો એની વાડીમાં નાખો, અમારે આમાં નહીં એમ. જી બિલકુલ. અહીંયા કોંગ્રેસ આગેવાન ઉપર પણ આપે દિગુભા જાડેજા પર મોટો આરોપ પણ લગાવ્યો છે, એ શું મામલો છે? ઈ તો એની ઉપર પછી જે રીતે ન માન્યો એટલે પછી મારે શું છે કે અહીંયા એસપી સાહેબને મેં અરજી આપી લીધી આ લોકોની એફઆઈઆર દર્જ કરવા માટે. કારણ કે એ લોકો કરતા. પછી એની ઇન્કવાયરી ગઈ હતી લાલપુર તાલુકામાં. એમાં એક કંજરિયા સાહેબ છે, એ લોકોને હવે વાતે કરી હતી અને આ વાતે થઈ હતી કે ભાઈ તમે એને ખાલી, એટલે એ લોકો મારી જમીનમાં આવી વિડીયોગ્રાફી કરી અને પાછી એસપી ઓફિસમાં એ રિપોર્ટ કર્યો છે એ લોકોએ કે ભાઈ આવી રીતે હતું ના છે. પછી એને દીગુને બોલાવ્યો હતો, એ પોતે મને ફોન કરીને કીધું ભાઈ મને બોલાવ્યો હતો અને મેં એમાં સાઇન કરીને કીધું છે કંપની કાઢી લેશે. મેં કીધું ભાઈ કંપનીની જવાબદારી નથી, તે નાખ્યા છે, તું કાઢી જા. જી. પણ ઓપેરા કંપનીનો જે માલિક છે ને અમિત કંડોરિયા, એને અહીંયા ગયો તો હું 2 વાર મળી લીધું છે. પણ એ લોકોની નીતિ સાફ છે કે ભાઈ અમે અહીંયાથી ઉપાડશું નહીં, તમે વળતર બોલો. વળતરની જરૂર જ નથી ભાઈ, વળતર કાંઈ નથી, તમારી ભૂલ છે એને તમે સુધારી લી. જી બિલકુલ. આભાર ધર્મેન્દ્રસિંહ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ.